ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરતની દિવ્યપથ સંસ્થા દ્વારા ધરતી ફરતી શાળા શરૂ કરવામાં આવી છે। આજ રોજ શાળાનો સ્થાપના દિન હોવાથી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિચરતી જાતિના ગરીબ બાળકોને ધાર્મિક સ્થળોએ તેમજ પર્યટક સ્થળોએ ફરવા માટે લઈ જવામાં આવ્યા હતા। સવારે બીપીએસ સ્વામિનારાયણ મંદિરના દર્શન માટે લઈ જવાયા ત્યારબાદ પાલ આશ્રમ ખાતે પણ દર્શન કરાવવામાં આવ્યા હતા તથા અન્નપૂર્ણા અને સિદ્ધિવિનાયક દેવના પણ દર્શન કરવામાં આવ્યા હતા। ત્યારબાદ બાળકોને માછલી ઘર ખાતે ફરવા લઈ જવામાં આવ્યા હતા અને હોટલમાં ભોજન પણ કરાવવામાં આવ્યું હતું। સાહેબ, આપનો પરિચય અને આપણી શાળાનો પરિચય આપો। મહેશભાઈ પટેલ, દિવ્યપથના પથિક। આજે પ્રમુખ સ્વામી સ્મૃતિ વિદ્યા મંદિરનો સ્થાપના દિવસ। ફૂટપાથ પર રહેતા મજૂર લોકો, વિચરતી જાતિના મજૂરો માટે, એમના બાળકો માટે આ અમે ફરતી શાળા ગયા વર્ષે શરૂ કરી। ગુરુ હરિ મહંત સ્વામીના આશીર્વાદથી પ્રમુખ સ્વામી સ્મૃતિ વિદ્યા મંદિર નામ રાખ્યું ને 14મી મે 2023ના રોજ સ્થાપના થઈ। આજે 1 વર્ષ પૂરું થયું છે। અત્યારે 32 બાળકો રેગ્યુલર અભ્યાસ કરી રહ્યા છે। એ સિવાય પણ 2 પાળીમાં આવતા વર્ષમાં અમે આ બસ ફરતી કરીશું અને એમાં વધુમાં વધુ બાળકો લાભ લે એવો પ્રયત્ન કરીશું। દિવ્યપથના પથિકો આ માટે ખૂબ સારી રીતે કાર્યરત છે। વિશેષ મને કહેતા આનંદ થાય કે શ્રેયમ મોહનલાલ પી કાપડિયા એન્ડ ફેમિલી દ્વારા આ બસનું સમગ્ર ડોનેશન આપવામાં આવ્યું છે અને વિદ્યાકુંજ અને વિદ્યાદીપના ચેરમેન જયંતિભાઈ પટેલ દ્વારા પણ પૂરતો સહકાર મળી રહ્યો છે અને તમામ દાતાઓ પણ જે કંઈક સહકાર આપી રહ્યા છે તેમનો આજના દિવસે આભાર માનું છું, સૌને યાદ કરું છું અને સૌના સહકારને કારણે જ આ કાર્ય અમે સફળતાપૂર્વક આગળ ચલાવી રહ્યા છે અને આગળ ચલાવીશું। સાહેબ, શિક્ષણ સાથે તમે બી વર્ષોથી જોડાયેલા છે અને બીજા મિત્રો બી છે, એમના તરફથી કઈ રીતે સહયોગ મળી રહ્યો? અત્યારે વિશેષ કરીને મને સહયોગ તો શૈક્ષણિક રીતે 1-2 સંસ્થા, બાકીના જે ઉદ્યોગકારો, વેપારી મિત્રો છે અને અમારા શુભેચ્છક મિત્રો છે જે અન્ય વ્યવસાયમાં જોડાયેલા છે, એમનો વિશેષ સહકાર મને મળી રહ્યો છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।